સિંગાડા સમગ્ર શિક્ષા અભિયાનમાં દિવ્યાંગ બાળકો માટેના વિશિષ્ટ શિક્ષણના ક્ષેત્રે વિશિષ્ટ શિક્ષક તરીકે કાર્ય કરું છું. આજે આપણે દિવ્યાંગ બાળકોમાં પાયાગત ભાષાના ખ્યાલોના વિકાસ વિષય સંદર્ભે શ્રવણમંતાનું પ્રમાણ, તેની ભાષાની સમજ પર અસર અને તેની શૈક્ષણિક જરૂરિયાત વિશે વાત કરીશું. શ્રવણ મંદતાના પ્રકારના આધારે 5 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. પહેલું માઇલ્ડ હેરિંગ લોસ, બીજું મોડરેટ હેરિંગ લોસ, ત્રીજું છે મોડરેટલી સિવિયર હેરિંગ લોસ, ચોથું છે સિવિયર હેરિંગ લોસ અને પાંચમું છે પ્રોફાઉન્ડ હેરિંગ લોસ. જેમ વજનનો એકમ કિલોગ્રામ છે, તેમ અવાજની તીવ્રતા માપવાનો એકમ ડેસિબલ છે. ટૂંકમાં તેને ડીબી પણ કહેવાય છે. જેમ કે શાંત વાતાવરણમાં ઘડિયાળનું ટીક જે આપણે સાંભળીએ છીએ એની તીવ્રતા 15 થી 20 ડેસિબલ જેટલી હોય છે. તો શાંત વાતાવરણમાં આપણે જે વાતચીત કરીએ છીએ એ વાતચીત 30 થી 40 ડેસિબલ સુધીનો અવાજ છે એ માપી શકાય તેમાં. જ્યારે વીજળીના કડાકાનો અવાજ છે એ 100 થી 120 ડેસિબલ જેટલો પણ હોઈ શકે છે. હવે આપણે શ્રવણ મંદતાના પ્રમાણના આધારે બાળકની ભાષાની સમજ પર થતી અસરો અને તેની શૈક્ષણિક જરૂરિયાતો વિશે વિગતે જોઈએ. દરેક શ્રવણમંદ બાળકનું શ્રવણ ક્ષમતા જુદી જુદી હોય છે અને એ જ પ્રમાણે તેની ભાષા અને એની શૈક્ષણિક જરૂરિયાતો જુદી જુદી હોય છે. દાખલા તરીકે 0 થી 25 ડેસિબલ સુધીનો અવાજ ન સાંભળતા બાળકો છે એમાં મોટે ભાગે કોઈ પણ પ્રકારની ખામી જોવા મળતી નથી. સામાન્ય રીતે વાતચીત અને એની શૈક્ષણિક જરૂરિયાત નોર્મલ બાળકો જેટલી જ હોય છે. પરંતુ ત્યાંથી જો તેમને વધુ નુકસાની હોય કે વધુ પ્રમાણમાં અવાજ છે એ ન સાંભળી શકતા હોય, એટલે કે 26 to 40 ડેસિબલ સુધીનો અવાજ છે એ જો એ બાળક ન સાંભળી શકતો હોય તો એની ભાષાની સમજ ઉપર અસર જોવા મળે છે. જેમ કે થોડે દૂરથી બોલાયેલું અને ધીમા અવાજો સાંભળવામાં મુશ્કેલી પડે છે. શાળામાં તેની અનુભવની અભિવ્યક્તિ અસ્પષ્ટ હોય છે. ભાષા અને વાણીનો વિકાસ નોર્મલ હોય છે. અવાજ ઓળખવામાં મુશ્કેલી પડતી હોવાને કારણે અભ્યાસમાં થોડો પાછળ રહી જાય છે. હવે આપણે જોઈએ એની શૈક્ષણિક જરૂરિયાત. તો કે આવા બાળકોને વર્ગમાં આગળની લાઈનમાં બેસાડવા જોઈએ, શ્રવણ યંત્રનો ઉપયોગ કરવો જોઈએ, એનું શબ્દ ભંડોળ વધારવા માટે આપણે વિશેષ જાગૃત રહેવું પડે છે અને શક્ય હોય તો લિપ રીડિંગ અને ઓડિટરી ટ્રેનિંગની તાલીમ પણ આપવી જોઈએ કે જેથી કરીને આવા બાળકો છે એની જરૂરિયાત છે એ પૂર્ણ કરી શકે. હવે પછીનો સ્ટેજ આવે છે મોડરેટ લોસ, એટલે કે 41 થી 55 ડેસિબલ. આ મોડરેટ લોસવાળા બાળકોની ભાષાની સમજ ઉપર અસર જોઈએ તો ભાષા અને વાણીનો વિકાસમાં એમને મુશ્કેલી પડે છે. જે શબ્દો ક્યારેક ઉપયોગમાં આવતા હોય તેવા શબ્દોમાં પણ એમને મુશ્કેલી પડે છે. 3 ફૂટ દૂરથી જો મોટેથી બોલાયેલ તો એ સમજી શકે છે, પરંતુ જો થોડા વધુ ડિસ્ટન્સથી બોલવામાં આવે તો એ બાળક છે સમજી શકતું નથી. તેની સાથે હેતુ કે ક્લુ વગરની વાત કરાય તો એ ન સમજી શકે અથવા તો એ બાળકમાં એ વાત બાબતે ગેરસમજ થાય છે. સમૂહ ચર્ચામાં ભાગ લેવાની ઈચ્છા ન કરે, વિભક્તિ પ્રત્યેનો ઉપયોગ ન કરે, શબ્દ ભંડોળ છે એ એમનો મર્યાદિત રહે અને અવેજી ઉચ્ચારણો કરે, એટલે કે જે જરૂરિયાત નથી એવા ઉચ્ચારણોનું પ્રમાણ છે એ વધી જાય છે અને એકને કોઈ વ્યંજન છે, કોઈ સ્વર છે એનું ઉચ્ચારણ છે એ બેવડાઈ જાય છે. હવે આ મોડરેટ લોસવાળા
શ્રવણમંદ બાળકોની શૈક્ષણિક જરૂરિયાત જોઈએ તો આવા બાળકોને વર્ગમાં આગળની લાઈનમાં બેસાડવા જોઈએ, શ્રવણ યંત્રનો ઉપયોગ કરવાવો જોઈએ, ભાષા અને વાણીની તાલીમ આપવી જોઈએ, લિપ રીડિંગ અને ઓડિટરી ટ્રેનિંગની પણ તાલીમ આપવી જોઈએ. વિશિષ્ટ શિક્ષકની મદદની પણ આ બાળકોને જરૂર પડે છે. શિક્ષક વિશેષ ધ્યાન આપે કે નોર્મલ સ્કૂલમાં ઇન્ટિગ્રેટ કરી શકાય. આવા બાળકો છે એ મોટે ભાગે સામાન્ય સ્કૂલમાં સામાન્ય બાળકોની સાથે સામાન્ય રીતે ભળી શકે છે. એમને કોઈ પણ મુશ્કેલી પડતી નથી. તેના વાલીને તાલીમ આપવી જેથી બાળકને પાછળથી તાલીમ આપી શકે. પછી જોઈએ મોડરેટલી સિવિયર હેરિંગ લોસ, એટલે કે 56થી 70 ડેસિબલનું પ્રમાણ માપ. તો આવા બાળકોની એની ભાષાની સમજ ઉપર શું અસર હોય? તો કે જ્યારે આપણે મોડરેટમાં જોયું એનાથી થોડીક અસરો છે એમની વધી જાય છે. વ્યાકરણ, શબ્દભંડોળ, ઉચ્ચારણ અને એના અવાજમાં આપણને ખામી દેખાઈ આવે છે. જ્યારે એમની સાથે વાત કરવી હોય ત્યારે બહુ મોટેથી બોલીએ તો જ એ સાંભળી શકે છે. લેખન વાંચનમાં વ્યક્તિગત મદદની આવા બાળકોને જરૂર પડે છે. શ્રવણ યંત્ર આપ્યું હોવા છતાં બોલાયેલું સમજવામાં મુશ્કેલી પડે છે અને આવા પ્રકારના બાળકોને એનો શબ્દ ભંડોળ છે એ મર્યાદિત રહી જાય છે. જ્યારે આ લોકોની શૈક્ષણિક જરૂરિયાત જોઈએ તો સ્પીચ અને લેંગ્વેજની તાલીમની જરૂર પડે. ખામીને અનુરૂપ શ્રવણ યંત્ર આપવા પડે. શ્રવણ યંત્રો જુદી જુદી ખામીને અનુરૂપ જુદા જુદા ઘણા બધા શ્રવણ યંત્રો છે અત્યારે બજારમાં ઉપલબ્ધ છે. જો બાળકોને એની ખામીને અનુરૂપ શ્રવણ યંત્ર આપ્યા હોય તો એને થોડી ઓછી મુશ્કેલીઓ પડે છે. વિશિષ્ટ શિક્ષકની જરૂર પડે. ઓડિટરી ટ્રેનિંગ અને લિપ રીડિંગની ટ્રેનિંગ ખાસ આપવી જોઈએ. જો 60 ડેસિબલ સુધીનો લોસ હોય તો આવા બાળકોનું જે ભાષાનું જ્ઞાન છે એ પૂર્વ પ્રાથમિકની પાયા જેટલું જ હોઈ શકે, એનાથી વધુ હોઈ શકે નહીં. હવે આપણે જોઈએ સિવિયર લોસ, એટલે કે 71થી 90 ડેસિબલ. તો આવા બાળકોની ભાષાની સમજ ઉપર શું અસર થાય? તો કે વ્યક્તિના કાનની નજીકથી, એટલે કે આશરે 1 ફૂટ દૂરથી બોલાય તો આવા બાળકો સાંભળી શકે છે. બહુ દૂરથી બોલાયેલું સાંભળવામાં અને સમજવામાં મુશ્કેલી અનુભવે. સ્વયંસ્ફુરિત રીતે ભાષા અને વાણીનો વિકાસ થતો નથી. કદાચ એ બાળકનો અવાજ સારો હોય, પરંતુ જેમ સામાન્ય બાળક પોતાની જાતે સાંભળીને અને પોતાની ભાષા અને વાણીનો વિકાસ કરે છે એવું આ બાળકોમાં થતું નથી. એમના માટે ભાષા અને વાણી છે એ શીખવવી પડે છે અને એ લોકોએ મેળવવી પડે છે. પર્યાવરણમાં થતા મોટા અવાજો છે એ સાંભળી શકે છે, જેવા કે કોઈ ફટાકડો ફૂટવો, હાઈ ફ્રિકવન્સીના હોર્ન, જેટ વિમાનનો નજીકથી પસાર થતો અવાજ. આવા મોટા અવાજો છે આ બાળકો છે એ સાંભળી શકે છે. સ્વરોનો ભેદ પારખી શકે છે પણ વ્યંજન ભેદ પારખી શકતા નથી અને એમનું ઉચ્ચારણ છે એ તૂટક તૂટક હોય છે. હવે જોઈએ શૈક્ષણિક જરૂરિયાતો. તો કે વર્ગમાં આગળની લાઈનમાં બેસાડવા જોઈએ, ખામીને અનુરૂપ શ્રવણ યંત્ર આપવા જોઈએ, વિશિષ્ટ શિક્ષકની જરૂર પડે છે, લિપ રીડિંગ અને ઓડિટરી ટ્રેનિંગની તાલીમ આપવી પડે છે અને વિશિષ્ટ શિક્ષણ તાલીમ અને જુદી જુદી ટેકનિકની મદદ લેવી પડે છે. હવે જોઈએ પ્રોફાઉન્ડ લોસ, એટલે કે એવા બાળકો કે જેણે 91 ડેસિબલથી વધુ પ્રમાણના અવાજો છે એ સાંભળી શકતા નથી. તેની અસર તો કે 1 ઇંચ દૂરથી બોલાયેલું પણ સાંભળી શકે છે, પરંતુ એનાથી દૂરનું હોય તો એ સાંભળી શકતા નથી અથવા તો કોઈ પ્રતિભાવ પણ આપી શકતા નથી. વ્યવહારમાં સાઇનનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે. સારામાં સારા શ્રવણ યંત્ર આપ્યા છતાં પણ એની ભાષા અને એનો વાણી વિકાસ છે એ જોઈએ તે એટલો થતો
નથી. એમની શૈક્ષણિક જરૂરિયાત જોઈએ તો સ્પીચ અને લેંગ્વેજના વિકાસમાં ઘણી બધી ટેકનિકોનો ઉપયોગ કરવો પડે છે અને એ એવી ટેકનિકો છે કે જે વિશિષ્ટ રીતે ઓડિયોલોજિસ્ટ કે સ્પીચ થેરાપી દ્વારા આપણને પૂરી પાડવામાં આવે છે. ખામીને અનુરૂપ એમને શ્રવણ યંત્રો આપવા જોઈએ. અત્યારે તો ઘણા બધા એટલા શક્તિશાળી શ્રવણ યંત્રો આવે છે કે જે એટલું શક્તિશાળી અવાજ આપે છે કે પ્રોફાઉન્ડ લોસવાળા બાળકો પણ એ અવાજને સાંભળી શકે છે. વિશેષ શિક્ષકની જરૂર પડે છે માર્ગદર્શન માટે. લિપ રીડિંગ અને ઓડિટરી ટ્રેનિંગની તાલીમ આપવી પડે કે જેથી છે એ અવાજને ઓળખી શકે. અને સૌથી મહત્ત્વનું કે એમને વ્યવસાયલક્ષી તાલીમ આપવી જોઈએ કે જેથી છે એ પોતાના આત્મનિર્ભરતા માટે આગળ છે નવું નવું શીખી શકે.